સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શાળાઓમાં પારંપરિક રમતગમતનું આયોજન કરાયું। આજના યુગમાં બાળકોને મોબાઈલથી દૂર રાખી જૂની રમતો રમાડી પ્રોત્સાહન વધારવામાં આવી રહ્યું છે। સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદના રમતોત્સવનું આયોજન થયું હોય। હિંમતનગરના હડિયોલ ગામની નાચીકેતન વિદ્યાલયમાં આજથી 2 દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો અત્યારના બાળકો મોબાઈલ, ટીવી, લેપટોપમાં વિવિધ ગેમ રમતા હોય છે, તો મોબાઈલમાં કાર્ટૂન કે અન્ય રીલ્સ જોઈને સમય બગાડતા હોય છે, ત્યારે હડિયોલની વિદ્યાલયમાં બાળકોમાં રહેલી લુપ્ત થતી શક્તિઓ બહાર નીકાળી પરંપરાગત જૂની રમતો રમાડી પ્રોત્સાહન વધારવામાં આવી રહ્યું છે। આમ તો મોટા ભાગે બાળકો ઘરે બેસીને મોબાઈલ અને વિડીયો ગેમ કે ટીવીનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે તેઓ જૂની રમતો ભૂલી ગયા છે। ત્યારે સ્વામી વિવેકાનંદના રમતોત્સવ દ્વારા જે જૂની રમતો કે લીંબુ ચમચી, લોટ ફૂકડી, ખોખો, સંગીત ખુરશી, મગફળી ફોલવાની, ફુગા ફુલાવા જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોનું એક તો બાળકો પોતાના મિત્રો સાથે રમે અને પોતાના ટીમને જીતાડવાનું અને એકબીજાને ઈયરઅપ પણ કરતા હોય છે। હાર જીત કઈ રીતે મેળવવી અને તેને કઈ રીતે પચાવવી એ પણ અહીં શીખવાડવામાં આવે છે, જેના થકી બાળકોનો શારીરિક વિકાસ પણ વધે અને ગ્રુપમાં રહીને એક નહીં પરંતુ પૂરેપૂરી ટીમને જીતાડવા માટે પ્રયાસ કરતા હોય છે, તો અન્ય બાળકો પણ ખેલાડીઓનું પ્રોત્સાહન વધારતા હોય છે। આજના ડિજિટલ યુગમાં મોબાઈલને લઈને જૂની રમતો દિવસે ને દિવસે ભૂલાઈ રહી છે, ત્યારે યુવા દિવસ નિમિત્તે વિદ્યાલયમાં પરંપરાગત રમતો રમાડી બાળકોને મનોબળ વધારવામાં આવી રહ્યું છે। મગજ અને શરીરનો વિકાસ પણ આ રમતોથી થઈ રહ્યો છે, જેને લઈને બાળકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। રિપોર્ટિંગ બાય અશોક નાઈસ, સાબરકાંઠા। હું નાચીકેત વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારું નામ દર્શ પટેલ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું। આજે અમે લોટ ફૂંકણી, બ્લોક વોક જેવી રમતો રમ્યા। આજ સુધી અમે તો ખરેખર લેપટોપ તથા મોબાઈલમાં જ રમતો રમતા હતા। આજે અમે અમારા ફ્રેન્ડ સાથે રમતો રમીને અમને ખૂબ જ મજા આવી। નમસ્કાર, શ્રી હડિયોલ નાચીકેત વિદ્યાલયથી હું પ્રિન્સિપાલ તરીકે સુથાર ગૌરવ જયેશકુમાર બોલું। આજે શ્રી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે મારી સ્કૂલની અંદર 2 દિવસનું સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે, જેની અંદર ટોટલી સ્ટાફ પછી વિદ્યાર્થી મિત્રોની સાથે રહી અને અલગ અલગ પ્રકારની ઘણી એવી રમતો રમી અને બાળકોની અંદર જે જૂનવાણી રમતો છે એને જાગૃત કરી અને મોબાઈલની અંદર જે છોકરાઓ અત્યારે વળી રહ્યા છે તે તરફ એમને સ્પેશિયલી ઉદ્દેશ રહે કે મોબાઈલ ન લેવો અને ગેમ છે જેવી કે બ્લોક વોક છે, વોટર પાસ છે, દડામાર, ખોખો, કબડ્ડી, સંગીત ખુરશી એમ કરીને અનેક રમતો રમાડી અને છોકરાઓને મોબાઈલ પ્રત્યેનું ધ્યાન ન રહે તે પ્રત્યે એમને શારીરિક માનસિક રીતે રમત રમી અને પોતે પોતાના મિત્રો સાથે રહી અને ટીમને જીતાડી અને પોતે ઉત્સાહ જાગૃત કરે છે। સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે જ્યારે ગુજરાતની અંદર રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી થઈ રહી છે, રમતોત્સવ એમાં આપણે ઇન્વોલ્વ કરેલો છે। આજે અમારી સ્કૂલની અંદર નાચીકેત વિદ્યાલય હડિયોલમાં બાળકો આજે શારીરિક રમતો રમવા માટે પ્રેરાય તે માટે કરીને અને બીજું મહત્ત્વની વાત એ છે કે હાલ બાળકો જે લેપટોપ અથવા તો મોબાઈલની અંદર જે ગેમ રમે છે તેના કરતાં મેદાનમાં આવીને પોતાની રીતે શારીરિક થોડી કસરત પણ થાય અને એ ગેમ રમે એના માટે કરીને આયોજન કરેલું છે। મુખ્ય વાત એ છે કે હાલ ધીમે ધીમે જૂની રમતો જે આપણી છે તે વિસરાતી જાય છે, જેવી કે લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, લોટ ફૂંકણી આવી ઝીણી રમતો છે। નાની આપણી દ્રષ્ટિએ બહુ નાની લાગે પણ બાળકોની દ્રષ્ટિએ બહુ મોટી રમતો છે। તે ગ્રાઉન્ડની અંદર રમે, સમૂહની અંદર જે રમત રમે એમાં કોઈક વિદ્યાર્થીને હાર પચાવવાની આવે, કોઈકને જીત પચાવવાની આવે, એટલે આ બંને હાર અને જીત પચાવવાની જે એની જે છે તે પણ અહીંયા કેળવાય છે અને મોબાઈલથી થોડા દૂર રહી અને શારીરિક રમતો મેદાનમાં રમતા થાય તેના માટેનું એક આયોજન કરેલું છે। આજનો દિવસ, કાલનો દિવસ, 2 દિવસે વિદ્યાર્થીઓ અહીંયા જ છે, એમનું જમવાનું પણ અહીંયા ગોઠવેલું છે અને રમતો બધા રમશે, આનંદ કરશે, મજા કરશે।